હવે બે તહેવારો હોળી અને જન્માષ્ટમીના સમગ્ર દેશ અને દુનિયામાંથી લાખો ભાવિકો પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી પુણ્ય બાંધતા હોય છે। ત્યારે હોળીના પર્વે લઈને પણ ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। દ્વારકા નગરીમાં હાલ હોળી પર્વને લઈને ભક્તોનું પૂર ઉભરાઈ રહ્યું છે। ખાસ કર હોળીના તહેવાર નિમિત્તે ગુજરાત રાજસ્થાનથી લાખો ભાવિકો પગપાળા યાત્રા કરીને દ્વારકા પહોંચે છે। આ પદયાત્રીઓને રસ્તામાં મુશ્કેલી ના પડે તેથી કેટલીક સેવાકીય સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવે છે, જેમાં ચા પાણી, નાસ્તો, જમવાનું, ઠંડા પીણા, નારિયેળ પાણી તેમજ આઈસ્ક્રીમ અને ફ્રૂટ વિતરણ કરવામાં આવે છે। આ સિવાય મેડિકલ કેમ્પ પણ હોય છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ પદયાત્રાળુઓ માટે કેટલીક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે અને જિલ્લા પોલીસ દ્વારા સતત પદયાત્રાળુઓને સુરક્ષામાં પહેરો આપવામાં આવે છે। હોળી પહેલા 10 થી 15 દિવસથી આવતા પદયાત્રાળુઓ દ્વારકા ચાલતા થાય છે અને લાખોની સંખ્યામાં દ્વારકા ખાતે એકઠા થઈ ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે ફૂલ ડોલ ઉત્સવ મનાવે છે। ત્યારે આવો નિહાળીએ અમારા દેવભૂમિ દ્વારકા રિપોર્ટર અશોક માણેકનો વિશેષ અહેવાલ। નમસ્કાર, અત્યારે આપણે ઉપસ્થિત છીએ દ્વારકા ચરકલા રોડ પર, જ્યાં હોળી અને ધૂળેટીનો ઉત્સવ મનાવવા માટે લાખોની સંખ્યામાં ભાવિકો પગપાળા યાત્રા કરી અને દ્વારકા પહોંચે છે। ખાસ કરી અને હોળીનો જે ફૂલડોલ ઉત્સવ છે તે મનાવવા માટે લગભગ સમગ્ર ગુજરાત અને રાજસ્થાનથી કૃષ્ણ ભક્તો પગપાળા ચાલી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરે છે, પવિત્ર ગોમતીજીમાં સ્નાન કરે છે। આ પગપાળા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે માટે સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા અહીં અલગ અલગ સ્થળો પર કેમ્પનું આયોજન કરવામાં આવે છે। હું મારા સહયોગીને કહીશ કે આપને કેમ્પની તસવીરો બતાવશે। આ કેમ્પની અંદર જમવાનું, ચા પાણી, નાસ્તો, ઠંડા પીણા, નારિયેળ પાણી જેવી અનેકવિધ ફ્રી સેવા કરવામાં આવે છે। એટલું જ નહીં, અન્ય ઘણા બધા સેવાકીય જે લોકો છે એમના દ્વારા વ્યક્તિગત પણ આ પગપાળા યાત્રીઓની સેવા કરવામાં આવે છે। અહીંના સ્થાનિક પ્રશાસન દ્વારા પણ ઘણી બધી મેડિકલના કેમ્પો કરવામાં આવે છે। કોઈની તબિયત લથડે તો એને તાત્કાલિક સારવાર મળી રહે તે પ્રયાસ કરવામાં આવે છે। ડોક્ટરોની ટીમ પણ આ પદયાત્રીઓની સેવામાં ઉપસ્થિત હોય છે। ખાસ કરીને જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા અહીં ખાસ કરી અને જે વાહનોની અવર જવર છે તેના પર બેન્ડ ખાસ કરીને ઓવર સ્પીડિંગ અને ઓવરટેકિંગ ન થાય એને માટેની ખાસ કરી અને તકેદારી રાખવામાં આવે છે। ઘણા બધા પદયાત્રીઓ ચાલીને આવે છે, આપણે એમનો મંતવ્યો પણ જાણશું કે ક્યાંથી આવે છે અને કેટલા દિવસથી આવે છે। અત્યારે આપણે ઉપસ્થિત છીએ દ્વારકા ચરકલા રોડ ઉપર, જ્યાં બગલામુખી આશ્રમ છે ત્યાં એક સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ખાસ કરીને જે પદયાત્રીઓ ચાલીને આવે છે એમના માટેની અમુક જમવાની અને આરામની વ્યવસ્થાઓ છે। આપણી સાથે એ કેમ્પના સંચાલકો પણ છે, આપણે એમની પાસેથી વધારે માહિતી લેશું। આપનું શુભ નામ? મારું નામ નથુભાઈ જેસાભાઈ પડસુંબિયા। અમે મોરબીની બાજુમાં નવલખી રોડ ઉપર રોકડિયા હનુમાનજીની જગ્યાનો કેમ્પ લઈને આવ્યા છે। સવારમાં ગાંઠિયા, ચા, બપોર પછી ભજીયા, 4 જાતના ભજીયા ખવડાવી, રાતે ચા પાણી અને ગાંઠિયા। આ અમારી અવિરત સેવા છે। ખૂબ સરસ। અને આપ અહીંયા કેટલા દિવસ અગાઉ આવી જાવ છો? અમે 3 દિવસથી આવી છીએ। સરસ। અને અહીંયા રોજ કેટલા માણસો લાભ લે છે? ઓછામાં ઓછા રોજના 3000 ઉપર। ખૂબ સરસ। આમનું કહેવાનું એવું છે કે અહીં લગભગ રોજ 3000 થી ઉપર લોકો લાભો લે છે આ સેવા કેમ્પનો। આપણે ફરી એક નવા કેમ્પની મુલાકાત લેશું। ધન્યવાદ। આપણી સાથે એક રાજકોટથી પગપાળા ચાલીને આવનાર યુવાનોનો એક ગ્રુપ છે, આપણે એમને પણ પૂછીશું કેટલા દિવસથી ચાલીને આવો છો? 3 દિવસથી। 3 દિવસથી। કેટલું તમે ચાલ્યા તો 3 દિવસમાં? 3 દિવસમાં 180 જેવું હાલ્યા છે। રસ્તામાં કેમ્પ નો કેવો લાવો લીધો? કેમ્પનો સારો છે, બહુ સારું એવું ભવ્ય કરે છે બધા, કે ત્યાં જમવા બેસવાનું બધું મળી રહે, બધી વસ્તુ સુવિધા સારી મળે બધી। તો કોઈ તમને એવું લાગે છે કે હજુ કઈ સુવિધાઓમાં વધારો કરવાની જરૂર છે? વધારો કરવાની તો જરૂર નથી, બસ
ચાલતા વ્યક્તિને બધાની સેવા કરે એ વસ્તુ એક જરૂરી છે થોડું. હવે ગોમતીજીમાં સ્નાન કરીને દ્વારકાધીશના દર્શન કરવાના. હા, ગોમતીમાં સ્નાન કરી પછી દર્શન કરીને દ્વારકા જશું, ત્યાં બી દર્શન કરવાના છે. તો ભગવાન પાસે શું માગશો આ વખતે? માંગવામાં તો કઈ છે નહીં, બસ ઠાકર કરે એ ઠીક બધું. ખૂબ સરસ, ઠાકર કરે તે ઠીક. ક્યાંથી આવો છો ચાલીને? મોરબી જિલ્લો વાંકાનેર તાલુકો. અચ્છા, કેટલા દિવસ ત્યાં ચાલો છો? 6 દિવસ. પગ દુખે છે? પગ દુખે. અહીં આ સેવાનો તમે લાવો લ્યો છો, કેવું લાગે છે? બહુ સેવા હારી. હવે દ્વારકાધીશના દર્શન કરવાના.